વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ. હવે એમાં આપણે ગઈકાલે ઉદ્વિકાસના તબક્કામાં આંખનું ઉદાહરણ લઈને પહેલાં એનેરિયાની વાત કરી હતી. હવે આપણે પીંછાના ઉદ્વિકાસની વાત કરીશું કે જે પીંછાનો પક્ષીઓમાં જે પીંછાનો ઉદ્વિકાસ થયો છે અથવા પીંછાનો વિકાસ થયો એ પણ તબક્કાવાર રીતે થયો છે. એકદમ જ પાંખો પર પીંછા આવ્યા નથી. તો સૌ પ્રથમ પીંછા પક્ષીઓમાં નહીં પરંતુ ડાયનાસોરમાં ઉદ્વિકાસ પામ્યા હતા. સૌથી પહેલાં કોનામાં ઉદ્વિકાસ પામ્યા હતા? ડાયનાસોરમાં. બરાબર. ડાયનાસોર લુપ્ત સરીસૃપ પ્રાણી છે. જો ડાયનાસોર જે છે ને એ પણ સરીસૃપ ગણાતા હતા. સરીસૃપ, હવે આપણે તો પેલું પિક્ચર જોયું હોય એટલે આપણને એવું લાગે કે ડાયનાસોર આ રીતના ચાલતા હશે કે આ રીતના ઉડતા હશે કે એવું માની લઈએ છે. પણ પહેલાં તો ડાયનાસોરને કેવા છે તો કે સરીસૃપ. એમના જે અસ્મિ મળ્યા હોય, જે એમની છાપ મળી છે ડાયનાસોરની, અહીંયા આપણે જો ફોટાની અંદર તમને દેખાતી હશે. તો આ જે છાપ દેખાય છે એ જે છાપ છે એ છાપ કેવી છે તો કે એ ડાયનાસોરની છાપ આપણને કેવી લાગે છે તો કે સસ્તન જેવી સરીસૃપ જેવી લાગે છે. એનો મતલબ એ ઉડી શકતા નથી, પરંતુ સરીસૃપનો મતલબ એ પેટે સરકીને ચાલતા હશે. કેટલાક ડાયનાસોરમાં હવે જ્યારે એ લોકોનામાં પીંછા હતા પણ એ તો સરીસૃપ હતા, તો એનો મતલબ પીંછા શેના માટે હશે તો કે ઉડવા માટે નહીં, પરંતુ ઠંડીની જે ઋતુ છે એમાં પીંછા એમને ઠંડી સામે રક્ષણ આપતા હતા. જેમ આપણને ઠંડી લાગે તો આપણે સ્વેટર પહેરીએ છીએ, એમ એમને ઠંડીની ઋતુમાં ઉષ્મા અવરોધન માટે પીંછાનું કામ કરતું હતું. કાળક્રમે પીંછામાં ફેરફાર થયો એટલે ધીરે ધીરે લોકોએ પીંછાનો ઉપયોગ શેના માટે કર્યો તો કે ઉડવા માટે, કેમ કે વજનમાં કેવા હોય? હલકા હોય. એટલે તો એ પછી પક્ષીઓ પીંછા ધરાવતી પાંખો ઉડવા માટેનું અનુકૂલન ધરાવી શક્યા. પક્ષીઓમાં પીંછાની હાજરી સૂચવે છે કે પક્ષી અને સરીસૃપ એકબીજાને જોડી શકે છે અથવા નજીકના સંબંધ ધરાવે છે. ડાયનાસોર સરીસૃપ હતા અને કેટલાક ડાયનાસોર એમાંથી પાછા પીંછાય ધરાવતા હતા, જે પછીથી પક્ષીઓમાં એ પીંછાનો ઉપયોગ શેના માટે થયો? ઉડવા માટે થયો. આમ પીંછા ધરાવતા કેટલાક ડાયનાસોરમાંથી ઉડવા માટે પક્ષીઓમાં પીંછાનો ઉદ્વિકાસ થયેલો છે. બરાબર. તો આવી રીતના પીંછાનો ઉપયોગ શેના માટે થયો તો કે ધીરે ધીરે ઉડવા માટે થયેલો છે એવું ગણવામાં આવે છે. તો પક્ષી અને જે સરીસૃપ છે એ લોકો વચ્ચે કંઈક સંબંધ હશે એવું આ ઉદ્વિકાસના આપણને આવા તબક્કા ઉપરથી પણ આપણને ખ્યાલ આવી શકે છે. ત્યાર પછી જો આપણે પ્રશ્નની વાત કરીએ તો હવેનો જે પ્રશ્ન આવે છે એ પ્રશ્ન છે કૃત્રિમ પસંદગીના ઉપયોગથી જંગલી કોબીજમાં ઉદ્વિકાસ સમજાવો. તો હવે આ જે જંગલી કોબીજ છે એમાં ખેડૂતોએ કોબીજની જે જંગલી જાત હતી એમાંથી બીજી જુદી જુદી જાતિઓ વિકસાવેલી છે ખેડૂતોએ. બરાબર. તો ઘણી વિભિન્ન દેખાતી રચનાઓની ઉત્પત્તિ એક જ પૂર્વજમાંથી થઈ હોવી જોઈએ એવું આપણે માની શકતા નથી કે આ તો બધું જુદું જુદું છે. ધારો કે હું તમને એમ કહું કે બ્રોન્કોલી, ફ્લાવર એ બધું કોબીમાંથી આવેલું છે, તો તમે કહેશો શું વાત કરો છો? એવું ના હોય. બ્રોન્કોલી તો કેવું જુદું ગ્રીન કલરનું નાની નાનું, તમે બ્રોન્કોલી જો આપણે સલાડની અંદર એનો યુઝ થતો હોય છે, શાકવાળાની લારીએ જઈને કહેજો કે ભાઈ બ્રોન્કોલી બતાવો ને એટલે તમને બતાવશે. અને ફ્લાવરનું શાક તો તમે અત્યારે શિયાળામાં તો ખાતા જ હશો એટલે ખ્યાલ આવે ફ્લાવર કેવું હોય. તો ફ્લાવર અને બ્રોન્કોલી આના બંનેના પૂર્વજ કોણ તો કે કોબી. તો એનો મતલબ ફ્લાવર વ્હાઇટ કલરનું છે, બ્રોન્કોલી ગ્રીન કલરની છે
અને એના પૂર્વજ કોબી, એટલે એક જ પૂર્વજમાંથી જન્મ્યા હશે એવું આપણે આમ માની શકતા નથી, પણ એ વાત સાચી છે. તો હવે કૃત્રિમ પસંદગી દ્વારા જે જંગલી આ કોબીજ છે એમાંથી ઉદ્વિકાસની પ્રક્રિયાથી ભિન્ન દેખાતી વનસ્પતિનો ઉછેર કરવામાં આવ્યો છે. કૃત્રિમ જે પસંદગી છે એના દ્વારા કૃત્રિમ રીતે પસંદ કર્યું અને જે જંગલી કોબીજ છે એમાંથી જુદી જુદી વનસ્પતિનો ઉછેર કરાયેલો છે. આ માટે 2000 વર્ષ પહેલાં ખેડૂતો ખાદ્ય વનસ્પતિ તરીકે જંગલી કોબીજ ઉગાડતા હતા. ખેડૂતો ખાદ્ય વનસ્પતિ તરીકે પહેલાં શું ઉગાડતા? જંગલી કોબીજ એટલા માટે કહેવાય કે એકદમ મોટા મોટા એના પત્તા હોય અને બહુ જ મોટી કોબી હોય એટલે એને જંગલી કહેવાય. હવે એ કોબીજ જે હતી એમાં પર્ણ વચ્ચેનું અંતર, આપણે જે ખાઈએ છીએ ને એના પર્ણ કહેવાય. તો એ પર્ણ વચ્ચેનું અંતર ઘટાડવામાં આવ્યું તો સામાન્ય કોબીજનો ઉદ્ભવ થયો. જ્યારે જે કોબીજ ઉગાડતા હતા ખેડૂતો, પછી કોઈક ખેડૂતને એવો વિચાર આવ્યો એટલે એણે એવી નવી જાતિનો ઉદ્ભવ કર્યો કે જે પત્તાઓ એકદમ મોટા મોટા હતા એના બદલે થોડા નાના નાના પત્તા થઈ ગયા, એટલે કે 2 પર્ણ વચ્ચેનું અંતર ઘટાડ્યું. અને જ્યારે 2 પર્ણ વચ્ચેનું અંતર ઘટાડ્યું તો એના કારણે નાની નાની કોબીનો વિકાસ થયો. પછી કેટલાક ખેડૂતોએ એ લોકોને આઈડિયા મળ્યો, તો એ લોકોએ આ જે કોબીજનો છોડ હોય એમાં જે પુષ્પ હતા એ પુષ્પનો વિકાસ બરાબર થતો નહોતો, એનો અટકી ગયેલો વિકાસ હતો. તો એ જે પુષ્પનો અટકેલો વિકાસ હતો એવા પુષ્પને બ્રોન્કલી નામ આપી દીધું અને બ્રોન્કલી તરીકે એનો ઉછેર કર્યો કે ભાઈ આ બ્રોન્કલી, કે જે બહુ સલાડની અંદર બહુ સારું ગણવામાં આવે છે અને એનો ઉપયોગ એમ કે ખોરાકમાં કરવામાં આવે છે. તો કે આમાંથી આને બ્રોન્કલી તરીકે ઓળખવામાં આવ્યું. તો કેટલાક ખેડૂતોએ કોબીજમાં વંધ્ય પુષ્પ ધરાવતી જાત મેળવી, જેને ફ્લાવર તરીકે. તો ફ્લાવર શું છે? કોબીનું વંધ્ય પુષ્પ. જ્યારે બ્રોન્કલી શું છે? તો કે અટકેલા પુષ્પનો વિકાસ, જે પુષ્પનો વિકાસ અટકી ગયો હોય તે. પછી જે જંગલી કોબીજનો ફૂલેલો ભાગ હતો એની પસંદગી કરીને એમાંથી કલરબીનો વિકાસ કર્યો. શેનો વિકાસ કર્યો? કલરબીનો. અને કેટલાક ખેડૂતોએ જંગલી કોબીજના મોટા પર્ણનો વિકાસ કરીને એને કેલે નામ આપ્યું. કેલે. તો આવી રીતના જે પાંદડાવાળી શાકભાજી, તો એક જ કોબી છે પણ એમાંથી જુઓ તમે કેટલી 6 જેટલી શાકભાજીનો વિકાસ કર્યો. કેલે, લાલ કોબીજ, બ્રોન્કલી, ફ્લાવર અને કલરબી, જે જંગલી કોબીના જ જુદા જુદા ભાગ હતા. કેલે કયો ભાગ હતો? તો કે જંગલી કોબીના થોડા મોટા પર્ણ, બહુ મોટા નહીં પણ થોડા મોટા પર્ણ. પછી કોબીજ કઈ રીતના? તો જે મોટા પર્ણ હતા એમની વચ્ચેનું અંતર ઘટાડ્યું. બ્રોન્કલી શું હતું? તો કે જે અવિકસિત પુષ્પ હતા. પછી ફ્લાવર શું છે? તો કે વંધ્ય પુષ્પ. અને જે ફૂલેલો ભાગ હોય એમની પસંદગી કરી એને કલરબી તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધી જ જાતો વ્યક્તિગત રીતે જંગલી કોબીજ પૂર્વજ કરતાં અલગ દેખાય છે. જે જંગલી કોબીજ એમનું પૂર્વજ કહેવાય. પણ તમે જુઓ આકૃતિમાં પણ તમને ખ્યાલ આવે છે ને કે બધા એકબીજાથી કેવા દેખાય છે? તો કે એમના જે પૂર્વજ છે એના કરતાં જુદા દેખાય છે. આના અહીંયા તમે કહેશો કોબીજ, તો આ 2 કોબીજ અને જંગલી કોબીજ બી જુઓ તો એના પત્તામાં તમને ફરક દેખાશે. તો આ રીતના જુદાપણું જોવા મળશે. હવે ઉદ્વિકાસીય સંબંધ સ્થાપિત કરવામાં કઈ પદ્ધતિ વ્યાપક સ્તરે ઉપયોગમાં લેવામાં આવે છે? તો ઉદ્વિકાસીય સંબંધ શોધવાની પદ્ધતિનો આધાર પ્રજનન દરમિયાન ડીએનએમાં ફેરફાર ઉપર રહેલો છે. શેના ઉપર રહેલો છે? ડીએનએમાં ફેરફાર.
ડીએનએમાં થતા ફેરફાર ઉદ્વિકાસ માટે આધારભૂત ઘટના છે. ડીએનએમાં ફેરફાર થાય તો ઉદ્વિકાસ થવાનો જ છે. વિવિધ જાતિના ડીએનએની સંરચનાની તુલના દ્વારા નક્કી કરી શકાય કે જાતિના ઉદ્ભવ દરમિયાન ડીએનએમાં કયા અને કેટલા ફેરફાર થયેલા છે. બરાબર. તો જે ડીએનએ છે કે જેને આપણે આનુવંશિક દ્રવ્ય કહીએ છીએ, તો એ આમ તો પેઢી દર પેઢી શું થાય છે તો કે એ ડીએનએ પેઢી દર પેઢી એકના એક જળવાયેલું રહેતું હોય. પણ જો ડીએનએના બંધારણમાં ફેરફાર થાય તો એનો મતલબ નવી જાતિનો ઉદ્ભવ થતો હોય છે. આથી ડીએનએના બંધારણનો ફેરફારનો જો અભ્યાસ કરીએ આપણે તો એના દ્વારા ઉદ્વિકાસ માટેની માહિતી પ્રાપ્ત થશે. હવે પ્રશ્ન છે, ટૂંકમાં સમજાવો આણ્વિક ઉદ્વિકાસ. તો કોષ વિભાજન દરમિયાન ડીએનએમાં થતા ફેરફાર પ્રોટીનમાં ફેરફાર પ્રેરશે. જેવું ડીએનએમાં ફેરફાર થશે એટલે એના કારણે પ્રોટીનમાં પણ શું થશે? ફેરફાર. અને પેઢી દર પેઢી આ ફેરફાર જળવાયેલા રહેતા હોય છે. પેઢી દર પેઢી શું થશે? આ ફેરફાર જળવાતા હોય છે. પ્રાચીન સમયમાં જે ડીએનએ છે એ ડીએનએમાં ફેરફાર થયા અને પછી એમાંથી જે ફેરફાર આગળ વારસામાં ઉતરી આવ્યા તો એના કારણે જે નવી જાતિનો શું થઈ ગયો? ઉદ્ભવ થઈ ગયો. તો એને આપણે આણ્વિક જાતિવૃત્ત તરીકે ઓળખીએ છીએ. હવે આ જે આણ્વિક જાતિવૃત્ત છે એના વિચારનો આધાર શેના ઉપર છે? તો કે સજીવોના ડીએનએમાં ભિન્નતાની કેટલી માત્રા છે. જેમ જેમ માત્રા વધતી જશે એમ નવી જાતિના ઉદ્ભવમાં વધારો થાય છે. હવે ઇન્ટેક્સ પ્રશ્નની વાત કરીએ તો બે જાતિના ઉદ્વિકાસીય સંબંધને નક્કી કરવા માટેની એક લાક્ષણિકતાનું ઉદાહરણ. તો આપણે આગળ વાત કરી ગયા, ઉભયજીવી સરીસૃપ પક્ષી અને સસ્તનમાં ઉપાંગો વિવિધ કાર્ય કરવા માટે રૂપાંતરિત થવા છતાં ઉપાંગોની આધારભૂત સંરચના એક સમાન હોય છે. સમમૂલક અંગોની વાત કરી ગયા ને આપણે. સમમૂલક રચના સરખી પરંતુ કાર્ય જુદા જુદા હોય છે. પછીનો પ્રશ્ન, એક પતંગિયાની પાંખ અને ચામાચીડિયાની પાંખને સમજાત અંગ કહી શકાય છે, કેમ અથવા કેમ નહીં? તો ના, સમજાત કેમ ના કહી શકાય? કારણ કે પતંગિયાની પાંખ અને ચામાચીડિયાની પાંખનું કાર્ય સરખું, પરંતુ બંનેની રચના કેવી છે? તો કે રચના ઉત્પત્તિ જુદા જુદા હોય છે. બરાબર. તો તેથી તેમને સમજાત અંગ નહીં પરંતુ સમરૂપ અંગ કહી શકાય. અશ્મિ શું છે? તે જૈવ વિકાસની ક્રિયા વિશે શું દર્શાવે છે? તો ભૂતકાળમાં જે પ્રાણીઓ કે વનસ્પતિ અસ્તિત્વ ધરાવતા હતા તેમના મૃત શરીરના અંગ અથવા એટલે કે તેમના મૃતદેહો અથવા તો તેની છાપ જે છે એને આપણે શું કહીએ છીએ? અશ્મિ કહીએ છીએ. અશ્મિ એ ઉદ્વિકાસના સીધા પુરાવા છે. એને આપણે સીધા પુરાવા કહીશું. પૃથ્વીની સપાટીની નજીક મળી આવતા અશ્મિ ઊંડા સ્તરમાં મળી આવતા અશ્મિની તુલનામાં તાજેતરના અશ્મિ છે એવું કહીએ છીએ. અશ્મિના અભ્યાસ પરથી પ્રાચીન અને વર્તમાન સજીવો વચ્ચે ઉદ્વિકાસીય સંબંધ શોધી શકાય છે. જે અશ્મિ મળે એના ઉપરથી આપણે જાણી શકીએ કે આમાંથી નવા સજીવનો ઉદ્ભવ કઈ રીતે થયો હશે. તો ઉદ્વિકાસ વિશેની માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અશ્મિઓ પ્રાચીન સજીવની અને તે સમયગાળાની માહિતી આપે છે. જેમ આપણે લોથલ ને એ બધું કહીએ છીએ ને, તો લોથલને એમાંથી જે મળી આવે તો તમે સમાજ વિદ્યામાં પણ ભણી ગયા હશો કે લોથલમાંથી જે મળી આવ્યું તો એના દ્વારા શેનો અભ્યાસ થયો? તો કે એમની જે બાંધકામની હતી કે ભાઈ કેવી રીતના એ લોકોની ગટર વ્યવસ્થા છે, કઈ રીતના ખાર કૂવાની વ્યવસ્થા રાખતા હતા, રોડની સગવડ હતી, પછી નદી તળાવ કૂવા
એની સગવડ હતી. તો આવી રીતના પાણીના સંગ્રહ માટે એમની ઘરમાં શું વ્યવસ્થા હતી, કેવા રૂમ હતા, તો આ બધી માહિતી આપણે અશ્મિ ઉપરથી મેળવી શકીએ છીએ. હવે જાતિના વંશ વૃક્ષની કડી શોધવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે? તો પહેલું તો વંશ વૃક્ષ શું કહેવાય? તો તમારા બા દાદા હોય એમને પૂછજો તો તમારા કુટુંબનું વંશ વૃક્ષ હોય. કુટુંબનું મતલબ તમારા દાદાના દાદા હોય ત્યારથી ચાલતું આવતું હોય તો આખા કુટુંબ વિશેની માહિતી હોય એમાં. કે આમના છોકરા આટલા, એમના છોકરા આટલા, એના છોકરા આટલા, એવી રીતના આખું વંશ વૃક્ષ હોય કુટુંબનું. એવું અહીંયા જાતિના જે વંશ વૃક્ષ છે એની કડી શોધવા માટે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે? તો પહેલું, દરેક સ્તર પર આપણે અનેક શાખાઓ સંભવિત થઈ શકે છે. આ ક્રિયા જે છે વંશ વૃક્ષની કડી શોધવા માટેની ક્રિયા, તેમાં દરેક સ્તરે અનેક શાખાઓ સંભવિત છે. ઉદ્વિકાસમાં એક જાતિ લુપ્ત થઈ ગયા પછી બીજી કોઈ નવી જાતિની ઉત્પત્તિ થાય તેવું નથી. એક આખી જાતિ લુપ્ત થઈ ગઈ હોય અને પછી બીજી કોઈ નવી જાતિ ઉત્પત્તિ થાય એવું બન્યું નથી. એટલે એવું પણ આપણે ધ્યાન રાખવું પડે છે. નવી જાતિના ઉદ્વિકાસ માટે અગાઉની જાતિનું દૂર થવું જરૂરી નથી. આ બધું પર્યાવરણ ઉપર નિર્ભર છે. એ જરૂરી નથી કે ઉદ્વિકાસ પામેલી નવી જાતિ તેની પૂર્વજ જાતિથી શ્રેષ્ઠ હોય. જે જૂની જાતિ છે એનાથી નવી જાતિ શ્રેષ્ઠ છે એવું પણ આપણે માની શકીએ નહીં. પ્રાકૃતિક પસંદગી અને આનુવંશિક ફેરફારની સંયુક્ત અસરથી એવી વસ્તીનું નિર્માણ થાય જેના સભ્યો મૂળ જાતિ સાથે પ્રજનન કરવા અસમર્થ હોય. તો હવે જ્યારે કુદરત જેને પસંદ કરે છે અને જેનામાં આનુવંશિક ફેરફાર થયા હોય તો એવી જે જાતિનો ઉદ્ભવ થયો એ એના પૂર્વજો સાથે પ્રજનન ના પણ કરી શકે. કેમ ના કરી શકે? કારણ કે એનું આખું જાતિ બંધારણ શું થયું? તો કે બદલાઈ ગયું. તો બદલાઈ જાય તો એના કારણે એ એની સાથે પ્રજનન કરી શકતા નથી નવી જાતિ સાથે. અને છેલ્લો પ્રશ્ન જોઈએ, ઉદ્વિકાસનો સિદ્ધાંત. તો ઉદ્વિકાસ વિવિધતા સર્જે છે અને પ્રાકૃતિક પસંદગી એને આકાર આપવાનું કામ કરશે. ઉદ્વિકાસ શું કામ કરશે? વિવિધતા સર્જશે. એટલે કે ધીરે ધીરે એક જાતિમાંથી અથવા જૂનામાંથી નવાનું સર્જન કરશે. જ્યારે પ્રાકૃતિક પસંદગીનો મતલબ કુદરત જેને પસંદ કરશે, જેને અનુકૂલનો સાધ્ય હશે, તો એનો મતલબ એને શું આપે છે? નવો આકાર આપવાનું કામ કરશે. જૈવ ઉદ્વિકાસમાં સમયની સાથે સાથે શારીરિક બંધારણમાં વધુને વધુ જટિલતા એ પ્રગતિની પ્રવૃત્તિ જોવા મળે છે. હવે અહીંયા શું કહે છે કે સમયની સાથે સાથે શારીરિક બંધારણમાં પણ શું થાય છે? ફેરફાર થતો જતો હોય છે. એનો મતલબ એવો નથી કે આદિ શરીર રચના કાર્યક્ષમ ન હતી. એટલે કે જે જૂનું હતું શરીર બંધારણ એ પણ કાર્યક્ષમ તો હતું જ, પણ હવે જે નવું શરીર બંધારણ આવે છે એ વધુ કાર્યક્ષમ હોય છે. ઉદાહરણ તરીકે અહીંયા આપણને આપ્યું છે કે સરળ રચના ધરાવતા જીવાણુનો એક સમૂહ ગરમ પાણીના ઝરા, ઊંડા સમૂહના ગરમ સ્ત્રોત તથા એન્ટાર્કટિકાના બરફ જેવા પ્રતિકૂળ પર્યાવરણમાં મળી આવે છે. એટલે છે બેક્ટેરિયા જ, બરાબર, પણ એ જુદી જુદી જગ્યાએ આપણને મળી આવે છે. તો એનો મતલબ શું થયો કે કેટલાક બેક્ટેરિયા એવા છે કે જેમણે પોતાના શરીરને કેવી રીતના ટેવડાવ્યું છે? તો કે એ ગરમ પાણીમાં રહી શકે છે. કેટલાક બેક્ટેરિયા એવા છે કે જેમણે પોતાના શરીરને એવું ટેવડાવ્યું છે કે જે ઠંડા પ્રદેશોમાં પણ રહી શકે છે અને કેટલાક ઊંડા સમુદ્રમાં પણ રહી શકે છે. તો એનો મતલબ એવો થયો
કે છે બેક્ટેરિયાએ જ પોતાના શરીરમાં એવી અનુકૂળતાઓ કરી છે, શરીર બંધારણ એવું બદલી કાઢ્યું છે કે જેના કારણે જુદી જુદી પરિસ્થિતિમાં પણ આપણને બેક્ટેરિયા જોવા મળી શકે છે. ભલે જુદા જુદા બેક્ટેરિયા છે, પણ એને મતલબ એવો થયો કે એમને એ પ્રમાણે પોતાની વસાહતો ત્યાં વસાવેલી હોય છે. જો મનુષ્યની વાત કરીએ તો આપણે એવું પણ જોયેલું છે કે ધ્રુવ પ્રદેશમાં બરફમાં રહેનારા પણ મનુષ્ય છે અને રણ પ્રદેશમાં રહેનારા પણ મનુષ્ય છે. તો આપણને એમ થાય કે આ લોકો કેવી રીતના આટલા ગરમીમાં રહી શકતા હશે, અથવા આ લોકો કેવી રીતના આવી ઠંડીમાં રહી શકતા હશે, પણ એમણે એમના શરીર બંધારણને એ રીતના ટેવડાવી દીધેલું છે કે જેના કારણે એ લોકો ત્યાંના વાતાવરણમાં રહી શકે છે. મનુષ્ય જૈવ ઉદ્વિકાસના શિખર ઉપર નથી, પરંતુ જૈવ ઉદ્વિકાસ શૃંખલામાં ઉત્પન્ન થયેલી એક જાતિ છે. એટલે એનું મતલબ જૈવ ઉદ્વિકાસ કરનારો મનુષ્ય નથી, પણ મનુષ્યનો તો શું થયેલો છે, પોતાનો જ ઉદ્વિકાસ થયેલો છે. એટલે એ પ્રક્રિયામાંથી એ પસાર થયેલો છે.